હે હે આ હું જોઈ રહ્યો? ટીવી તમે હુકમ તોડી? તો પણ તમે આ જોવો ને, આપણી જગ્યામાં બધું તોડી ફોડી નાખ્યું. ટીવી તૂટી ગયો તો તૂટી ગયો, તમે ટીવી હુકમ તોડી? પણ સોફો ને ટેબલ ને માટલો ને બધું તૂટી ગયેલું જોઈને મને આઘાત લાગ્યો તે હાથમાં ટીવી મુકાઈ ગયું. અરર 10,000 રૂપિયાની ટીવી હતી. હવે ઈ જવા દ્યો, આપણી જગ્યામાં જેને તોડફોડ કરી હોય ને ઈ માણાને ગોતવાનો છે. હાલો તો બધાને પૂછવા જઈ કોને તોડફોડ કરી. પણ આપણી જગ્યામાં બધી વસ્તુ ગોઠવી ઈ ખબર કોને હતી? બધાને ખબર હતી. હે તો હાલો બધાને પૂછવી. હા પૂછવું તો પડશે જ તેને, બધા પાસેથી પૈસા પણ લેવાના એમ છે. કોઈ હાસુ નહીં બોલે તો પણ કઈક વિચારો ને. મને એક વિચાર આવ્યો. પુરાવો લ્યો. હા એમ થાય, લ્યો તો ગુનેગાર પકડે જાય. લ્યો ભોળા દાદા, તમે કામ હોઈપું તું ઈ થઈ ગયું. હા તો વાંધો નહીં, આવડા આને પૂછી જો. તમે તે અમારી જગ્યાએ આવીને બધી તોડફોડ કરી ને? ના રે ના, અમે કઈ તમારી જગ્યાએ આવ્યા નહીં હો. હા શું બોલો હો, નકર ઢીબી નાખીશ. લ્યો બોલો, કોકે સોફા ને માટલો ને બધું તોડી ફોડી નાખ્યું. હે બધી વસ્તુ તોડી ફોડી નાખી? હા તમને કોની ઉપર વેમ જાય? અમને તો તમારી ઉપર વેમ જાય, પણ તમને કેવું કેમ? પણ હવે બીવો હું કામ? આપણે ગરબડિયા બાબા પાસેથી જાદુઈ લાકડી તો લાવ્યા, હમણાં ગુનેગાર કોણ છે ઈ ખબર પડી જાય. જોવો બધી લાકડી એક હરખી છે અને બધાને એક એક લાકડી રાખવાની છે. 15 મિનિટ પછી અમારી જગ્યાએ આવવાનું છે અને જો જે ગુનેગાર છે એની લાકડી 5 ઇંચ મોટી થઈ જશે. પણ અમે કઈ તોડફોડ કરી નથી, તો અમને હું કામ લાકડી આપો? તો પણ તમે બીવો હું કામ? જે ગુનેગાર છે એની જ લાકડી 5 ઇંચ મોટી થશે. એ હારું બકુલભાઈ, હાલો આપણે બધા લાકડી દઈ આવી. લ્યો બોલો, ઘડીક વારમાં તો એની જગ્યાએ કોકે તોડફોડે કરી નાખી. તો હું આપણી ઉપર વેમ ખાય?